આજે વિશ્વભરમાં 21મા યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં પણ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। ભારતીય પ્રાચીન યોગ પરંપરાને વિશ્વને ઓળખ અપાવવાના હેતુથી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। યોગ માત્ર આધ્યાત્મિક સાધના જ નહીં પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી માનવામાં આવે છે। સાવલીના કેજે કેમ્પસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ દ્વારા વિવિધ યોગાસનો કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન યોગના મહત્વ અને તેના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત સાવલી નગરપાલિકા દ્વારા સાવલી હાઈસ્કૂલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને શુભેચ્છાઓ। યોગ એ સદીઓ પહેલાં ઋષિ પતંજલિએ વિશ્વને આપેલી સૌથી મોટી અનમોલ ભેટ છે। યોગની શરૂઆત ભારતમાં થઈ, પણ આજે સમગ્ર વિશ્વએ યોગને સ્વીકાર્યું છે। આજે યોગને વિશ્વવ્યાપી બનાવવા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સો સલામ। અને મિત્રો, યોગ એ આપણા જીવનની અંદર આપણને સ્વસ્થ રહેવા માટેનું એ સૌથી પહેલું પગથિયું છે। અને એટલા માટે જ કહેવાયું છે કે યોગ ભગાવે રોગ, અને યોગ દ્વારા આપણે બિલકુલ સ્વસ્થ રહી શકીએ છીએ। આયુર્વેદમાં કહ્યું છે કે સર્વે સંતુ નિરામયા, એટલે સૌ લોકો સુખી રહે, અને એ જો સુખી રહેવા માટે આ યોગ એ પ્રથમ પગથિયું છે। માટે આવો આપણે સૌ આ યોગને માત્ર આજે 21 જૂનના દિવસે નહીં, પણ આપણા રોજિંદા જીવનમાં સવારે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ માટે પણ કરી અને આપણે સૌ સ્વસ્થ રહીએ। બસ એ જ આપને સૌને શુભેચ્છાઓ। આજે 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સાવલી કેજીઆઈટી કેમ્પસ ખાતે યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર પ્રાંત કચેરીમાંથી નાયબ મામલતદાર શ્રી, સર્કલ ઓફિસર શ્રી તથા કેમ્પસના સૌ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી યોગના અલગ અલગ આસનો કરી યોગ દિવસની ઉજવણી કરી હતી। 2014માં નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીએ જે યોગ કરવાની એક સલાહ આપી હતી, તેને અનુલક્ષીને આજે આખા દેશની અંદર અને વર્લ્ડની અંદર પણ આજે 21મી જૂન યોગ દિવસ તરીકે ઉજવાય છે। અને આજે જે સાવલી નગરની અંદર, જે સાવલી હાઈસ્કૂલની અંદર જે યોગ દિવસ નિમિત્તે જે સૌ બાળકો સાથે યોગ કર્યા અને સૌ બાળકોને જે કહ્યું કે આપ સૌ પણ તંદુરસ્ત રહો, યોગ સવારે ઉઠીને દરરોજે કરવાનું રાખો, અને સાવલી નગરની અંદર પણ આ રીતના યોગ બધા બાળકો કરતા રહે, તેમનું શરીર પણ તંદુરસ્ત રહે, એવી પ્રભુને હું પણ પ્રાર્થના કરું છું। ભદ્રેશ પાઠક, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નગરપાલિકા સાવલી।